હાય ફ્રેન્ડ્સ, જય શ્રી સ્વામિનારાયણ. સ્વાગત છે તમારું આપણા શ્રી હરિકૃષ્ણ કિચનમાં. આજે આપણે તરબૂચનું જ્યુસ બનાવવાના છીએ. હા, તમે સાચું જ સાંભળ્યું, તરબૂચનું જ જ્યુસ બનાવવાના છીએ. તમને એમ થશે કે કેરીની સિઝન અત્યારે ચાલુ છે અને તરબૂચનું જ્યુસ કેમ બનાવવાના છીએ? હા, તો એનું કારણ એ છે કે આજે બાએ અને દાદાએ તરબૂચનું જ્યુસ પીવું છે અમારે, એવું કીધું છે. તો તરબૂચનું જ્યુસ બનાવવા માટે અમારે માર્કેટે જવું પડશે, કારણ કે અત્યારે કેરીની સિઝન છે એટલે ઘરમાં કેરી હોય પણ તરબૂચ તો હોય નહીં, તો એમના માટે મારે માર્કેટે જવું પડશે ખરીદી કરવા. તો ચાલો 5 વાગી ચૂક્યા છે અને ફટાફટ તૈયારી કરીએ માર્કેટે જવાની. ઓલરેડી હવે 6:30 થઈ ગયા છે, 6:45 થવા આવ્યા છે. માર્કેટે જવાની તૈયારી કરું છું. સોસાયટીમાં જ ગોગા મહારાજનું મંદિર છે, ત્યાં આરતી પણ ચાલુ થઈ ગઈ છે. ભાઈઓ બહેનો વડીલો બધા આરતીમાં આવી ગયા છે. બાળકો દોડાદોડી કરી રહ્યા છે. વાતાવરણ પણ ખૂબ જ ઠંડુ છે. ઓલરેડી આપણે હવે માર્કેટે આવી ગયા છીએ. ધીમે ધીમે આગળ વધી રહ્યા છીએ, પણ લારીમાં ક્યાંય તરબૂચ દેખાતું નથી. મેંગો છે, બનાના છે. આજે બાને દાદાને જ્યુસ પીવું છે તરબૂચનું, તો આપણે તરબૂચ તો ગોતવું જ પડશે. એટલે ચાલો ફ્રેન્ડ, હવે આપણે થોડાક આગળ જઈએ. અરે વાહ, ફાઇનલી આપણે તરબૂચ મળી જ ગયું છે, તો ફટાફટ આપણે તરબૂચ લઈ લઈએ. હવે રિટર્ન થઈ ગયા છે, અંધારું પણ થઈ ગયું છે, તો ફટાફટ આપણે ઘરે જઈને હવે તરબૂચનું જ્યુસ બનાવવાની તૈયારી કરીએ. તો તરબૂચનું જ્યુસ બનાવવા માટે ફ્રેન્ડ્સ, અહીં મેં 1 ચમચી ચાટ મસાલો લીધો છે, 2 મોટી ચમચી ખાંડ, એક નોર્મલ નાનું લીંબુનું જ્યુસ, મીઠું સ્વાદ અનુસાર, અને આ છે ફુદીનાનો પાવડર, અને એક આપણે અડધું તરબૂચ લીધું છે. હવે તરબૂચના આપણે બધા ઝીણા નાના પીસ કરી લીધા છે. ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે બધા મસાલા જ્યુસમાં નાખવા માટે આપણે રેડી કરી દીધા છે. અહીંયા મેં એક જાર લીધી છે, તેમાં આપણે તરબૂચના બધા પીસ નાખી દીધા છે, અને આપણે તેમાં જ આપણે મિક્સરમાં જ આપણે જ્યુસ બનાવીશું. તો તેમાં સ્વાદ અનુસાર આપણે મીઠું નાખીશું. ત્યારબાદ આપણે ફુદીનાનો પાવડર નાખીશું. આ મેં પાવડર તૈયાર કરીને મૂક્યો છે, પાન સૂકવી અને પાવડર તૈયાર કર્યો છે. ત્યારબાદ એક નાના લીંબુનો રસ નાખીશું. ત્યારબાદ આપણે 1 ચમચી ચાટ મસાલો નાખીશું. ત્યારબાદ મોટી 2 ચમચી આપણે ખાંડ નાખીશું. ત્યારબાદ આપણે 4-5 આઈસ ક્યુબ નાખી દઈશું. હવે ઢાંકણ બંધ કરી અને આપણે જ્યુસ તૈયાર કરી લઈશું. ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે હવે આપણું જ્યુસ સરસ બનીને રેડી થઈ ગયું છે. ખૂબ સરસ દેખાઈ રહ્યું છે. ત્યારબાદ આપણે હવે એક તપેલી લઈશું, તેમાં મોટો આપણે જારો મૂકીશું. આમાં આપણે બધા જ્યુસ આપણે ગાળી શકીએ છીએ. તેમાં આપણે આ તરબૂચનું જ્યુસ ધીમે ધીમે ઠલવી દઈશું, અને સ્પૂનની મદદથી આપણે ધીમે ધીમે જ્યુસને હલાવીશું, જ્યાં સુધી બધો પલ્પ ઉપર રહે અને બધું જ્યુસ નીતરી જાય ત્યાં સુધી આપણે બધું હલાવવાનું છે. જોઈ શકો છો ફ્રેન્ડ કે બધું જ્યુસ આપણે નીતરી ગયું છે અને પલ્પ વધ્યો છે. આપણું જ્યુસ બનીને હવે રેડી થઈ ગયું છે. તમે ફ્રેન્ડ્સ જોઈ શકો છો, કલર પણ બહુ સરસ આવ્યો છે. બધા મસાલા નાખ્યા છે તો ટેસ્ટમાં પણ બહુ સરસ છે. હવે એક સર્વિંગ ટ્રેમાં 2 ગ્લાસ મૂકીશું, તેમાં તરબૂચના નાના પીસ કરીને નાખીશું. ત્યારબાદ આપણે બરફના ટુકડા નાખીશું. હવે આપણે બનાવેલું જે જ્યુસ છે તરબૂચનું એ નાખીશું. હવે ફ્રેન્ડ્સ, આપણું તરબૂચનું જ્યુસ સરસ બનીને રેડી થઈ ગયું છે. ખૂબ જ સરસ દેખાઈ રહ્યું છે. તો ચાલો આપણે ભગવાનને આપણે ધરાવી દઈએ, કારણ કે ભગવાનને ધરાયા વગર આપણે કશું ખવાતું નથી અથવા પીવાતું નથી. પહેલાં આપણે થાળ ભગવાનને ધરીએ, અને ભગવાન પણ તરબૂચનું જ્યુસ પીને રાજી થયા છે. ચાલો હવે ફાઇનલી બાને આપણે તરબૂચનું જ્યુસ આપીશું. વાહ, બા અને દાદા તરબૂચનું જ્યુસ પીવા માટે બેસી ગયા છે. તમે જોઈ શકો છો કે બાના ફેસ ઉપર બહુ જ ખુશી દેખાઈ રહી છે. આપણે જ્યારે વડીલોની ઈચ્છા પૂરી કરીએ છીએ ત્યારે વડીલો ખૂબ જ ખુશ થાય છે. બાને તો બહુ જ જ્યુસ પીવાની મજા આવી ગઈ છે. તમે જોઈ શકો છો કે બા ખૂબ જ રાજી થઈ રહ્યા છે. તો ફ્રેન્ડ્સ, તમને પણ આ તરબૂચનું જ્યુસ ગમ્યું હોય તો ફટાફટ તમારા સગા વહાલા સ્નેહીને બધાને આ તરબૂચનું જ્યુસ શેર કરી દો, અને મારા આ વિડીયોને લાઈક કરજો,
શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને તમને આ તરબૂચનું જ્યુસ કેવું લાગ્યું એ ચોક્કસ મને કમેન્ટમાં જણાવજો. જય શ્રી સ્વામિનારાયણ.